वडोदरा के मांजलपुर क्षेत्र स्थित श्री कुबेरेश्वर महादेव मंदिर में बड़ी संख्या में कुंवारी युवतियों ने भगवान भोलेनाथ की पूजा अर्चना कर मां पार्वती से अच्छे जीवन साथी की कामना की। आज से गौरी व्रत का शुभारंभ हो चुका है। हिंदू शास्त्रों के अनुसार पूजा पाठ के साथ व्रत और उपवास का भी विशेष महत्व है। माना जाता है कि गौरी व्रत रखने वाली कन्याओं को महादेव जैसे तेजस्वी और सरल स्वभाव वाले जीवन साथी की प्राप्ति होती है, जिसके चलते बड़ी संख्या में युवतियां मंदिर पहुंची और भोलेनाथ से मंगल कामना की। આજે વ્રત પૂજાનો છેલ્લો દિવસ છે તો જાગરણ કરીને અંતિમ દિને પૂજાપાઠ કરવાનો હોય છે અને કાલે પછી મહાદેવજીને જલ ચડાવીને ઉપવાસ તોડવાનો હોય છે। કે અત્યારે ખરેખર દુઃખની વાત એ છે કે છોકરીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે। આ જ મંદિરમાં અમે વર્ષોથી જયા પાર્વતી વ્રત કરાવીએ છીએ પૂજા। દીકરીઓની 12 વાગ્યા સુધી દીકરીઓ લાઈનો લાગે છે, પણ હવે છોકરીઓ સંખ્યા ઘટી ગઈ છે। લોકોને દીકરીઓ જોઈતી નથી। ખરેખર દુઃખની વાત છે। અને જે છે એ મોટે ભાગની દીકરીઓ વિદેશ ભણવા ગઈ છે। બાકી અમારા આટલા વિસ્તારમાંથી 50 છોકરીઓ આવતી હતી પૂજામાં, આજે એ વિસ્તારમાંથી 2 જ છોકરીઓ આવે છે। એક બાજુ બેટી બચાવો એ આયોજન કરો છો, પણ ખરેખર દીકરીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને દીકરીઓ આપણા સમાજનું ગૌરવ છે। દીકરી 2 કુળને તારે, એક પતિના કુળને ને પિતાના કુળને, એ શક્તિનું સ્વરૂપ છે। એટલે ખરેખર દુઃખની વાત છે।